માળિયાહાટીના તાલુકાના લાંગોદરા ગામે 4 ટર્મ રહેલા સરપંચે ભાજપના શાસનમાં ભાજપ સરપંચ સહિત પરિવાર સાથે રહી આત્મવિલોપન કરશે તેવી ચીમકી આપતા સમગ્ર પંથકમાં ચર્ચા જાગી છે। કલેક્ટર શ્રી, એસપી શ્રી, મામલતદાર શ્રી, પોલીસ સહિતના વહીવટી તંત્રને જાણ કરતા તંત્ર એકબીજાને ખો આપી રહ્યા છે। મળતી વિગત મુજબ 40 જેટલા ખેડૂતોનો આવવા જવાનો રસ્તો અમુક ઈસમો દ્વારા બંધ કરાતા સરપંચ સહિત પરિવાર આત્મવિલોપન કરશે તેવું સરપંચે જણાવ્યું છે। સર, મારું નામ ભીખાભાઈ રાજાભાઈ વાઢેર, હું લાંગોદરા ગામનો અહીં ખેડૂત છું અને છેલ્લા 20 વર્ષથી તો હું આ જગ્યા ઉપર રહું અને અમારો મેન એક રસ્તો છે। રસ્તો પહેલા બંધ કર્યો હતો ત્યારે મામલેદાર શ્રીએ ખોલાવ્યો હતો। તે પછી મેં કલેક્ટરમાં અરજી કરી, ડેપ્યુટી કલેક્ટરમાં અરજી કરી, પોલીસમાં કરી। હવે પોલીસમાં જાય તો એમ કે મામલેદારની કામગીરી છે, મામલેદારમાં જાય તો કે પોલીસની કામગીરી છે। સાહેબ, આના માટે હું કરવું એ હું પોતે નક્કી નથી કરી શકતો અને આજે મારે ચોથી ટર્મ હું સરપંચ તરીકે છું અને ભાજપનું સક્રિય કાર્યકર છું સાહેબ, છતાં પણ આજે મને કોઈ ધ્યાન દેતા નથી અને આના માટે જો આના ટૂંક સમયમાં કે છેલ્લા 15 દિવસ સુધીમાં આનો કોઈ પણ નિકાલ નહીં આવે સાહેબ, તો ન છૂટકે મારા પરિવાર સાથે મારે આત્મવિલોપન કરવો પડશે અને આ સિવાય મારે કોઈ સાહેબ બીજો રસ્તો નથી। કોર્ટ કમિશનર પણ આવીને જોઈ ગયા હતા કે ભાઈ આમાં ખરેખર બીજો રસ્તો નથી। તો આવી રીતે એટલું નુકસાની આજે પાડોમાં ભાઈ બાપા કરી અને હાથે પગે લાગી અને ખાલી પગ ચીડીમાં અમે નીકળી શકીએ સાહેબ, આવી મારી પોઝિશન છે। આ મુદ્દે વહીવટી તંત્રને અનેક વખત ખેડૂતોએ રજૂઆત કરી છે। વહીવટી તંત્રની બેદરકારીને કારણે ખેડૂતોને માલઢોર સહિત પોતાની વાડીએ આવવા જવા મુશ્કેલી પડે છે। ઉપરાંત ચોમાસામાં આ વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને આવવા જવા માટે પારાવારિક મુશ્કેલી પડે છે। ચર્ચા જાગી છે કે શું આગામી દિવસોમાં ખેડૂત પરિવાર આત્મવિલોપન કર્યા બાદ સરકારી તંત્ર જાગશે કે એ પહેલા તંત્ર કોઈ કાર્યવાહી કરશે કે નહીં, તો તે આગામી સમયમાં ખબર પડશે। લીલીબેન મોહનભાઈ સોલંકી, ગામ લાંગોદરા। સાહેબ, હું અહીં પોસા વરથા લગ્ન થઈને આવી છું, તેદુનો આ કેળો છે। હું અહીં મૂલે નિહરતી તો અમે આ કેળે જ હાલતા સાહેબ, તો અટાણે એ લોકોને કેળો બંધ કરી દીધો। કી લે તમને કેટલી મુશ્કેલી થાય આ કેળો બંધ કર્યો? અમને કેટલી મુશ્કેલી થાય, અમને આ કેળો બંધ કર્યો તો। પાણી કેવું આવે ચોમાસામાં? પાણી બહુ જ આવે અહીંયા, હારેનું નાકું છે। તમારા માલઢોરની હાલત શું થાય? માલઢોર અમે ફેરવીને લઈ આવીએ સાહેબ। અત્યારે તમે હાલો ક્યાંથી માં? અટાણે આમ ફરીને તમારે લઈને આવે। બરોબર, ને સરકાર આ તમારી યોગ્ય કાર્યવાહી નહીં કરે તો તમે શું કરશો? તો અમે મુશ્કેલી મુકાઈએ ને।